તો આ તરફ કચ્છ જિલ્લામાં આજે સવારથી જ પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈ અને ભારે અરાજકતા જોવા મળી રહી છે। ભુજ, મુન્દ્રા, માંડવી અને નખત્રાણાના અનેક પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ખૂટી પડતા વિતરણ બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને માંડવી શહેરમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં બપોરથી જ લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। આ અચાનક સર્જાયેલી અછત પાછળ આગામી સમયમાં ઇંધણ નહીં મળે તેવી અફવા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં પેનિક ફેલાયું છે। વાહન ચાલકો પોતાની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે, જેના પગલે જે પંપો પર જથ્થો ઉપલબ્ધ છે ત્યાં ભારે ઘર્ષણ અને ભીડના દ્રશ્યો સર્જાયા છે। જો વહીવટીતંત્ર દ્વારા પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વાહન વ્યવહાર અને જનજીવન પર તેની માઠી અસર પડી શકે છે। 3 થી 4 હોલિડે આવી ગયા અને લોકોની એક અફવા જેવો થઈ ગયો કે પેટ્રોલ ડીઝલ નહીં મળે, એના માટેની આ લાઈનો છે। બાકી માલની કોઈ શોર્ટેજ નથી। સરકાર એનો ધ્યાન રાખે